કેટીવી વિશેષમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે કડી તાલુકાના નંદસણ ઉમાનગર ગામમાં આસો સુદ નવરાત્રિના છઠ્ઠા નોરતે અંબિકા મંડળ દ્વારા વિશિષ્ટ વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાઓ, વડીલ, મહિલાઓ તેમજ નાના મોટા બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાળકો માટે ખાસ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ બાળક ગણપતિ તો કોઈ શંકર ભગવાન, શ્રવણ, પરીઓ, પોલીસ, ડોક્ટર અને વકીલ જેવા વિવિધ પાત્રોનું રૂપ ધારણ કરી સૌનું મગજ જીતી લીધું હતું. સૌનું જે મન છે એ જીતી લીધું હતું. તેમજ ગામના લોકો બાળકોની ભવ્ય રજૂઆત જોઈને ખૂબ જ ખુશખુશાલ અને ઉત્સાહિત થયા હતા. નવરાત્રીના પવિત્ર અવસરે ગરબા રમતા ગામજનોમાં અદ્ભુત ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. ગામડાઓમાં પણ પરંપરાગત અને અર્વાચીન ગરબાની રમઝટ જોવા મળી રહી છે, જેમાં મહિલાઓ અને બાળાઓ શક્તિ સ્વરૂપ બની માતાજીની આરાધનામાં લીન જોવા મળે છે. આવી ઉજવણીથી ગામમાં સંસ્કૃતિને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. નવરાત્રી પર્વ નવરાત્રી હોવાથી તમામ બાળકોએ આજે વેશભૂષાનું સરસ મજાનું આયોજન કરેલ છે. અમારા ગામમાં આજે ઉત્સાહનો માહોલ છે. તો બાળકોને હું મા અંબેને પ્રાર્થના કરું કે આવી વેશભૂષા અને આગળ ગુજરાતમાં પણ મારા બાળકો આગળ વધતા રહે એવી મા અંબેને પ્રાર્થના કરું. બોલો અંબે માત કી જય.